રાજપરા. હા અહીંયા જો કેમેરામાં જો વિડીયો બનાવતા ને. અરે વિડીયો જ બનાવે પેલે કેમ છો મિત્રો? નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ નવા ને પહેલા બ્લોગમાં તમારું સ્વાગત. આપણે ક્યાં જઈએ છીએ? રાજપરા ખોડિયાર ભાવનગર. જીએ હાલી હાલે નાની છોકરી પગપાળ. પપ્પા જોઈએ છે કેમ રે પૂગી જાવ 18 કિલોમીટર છે. મોજ પડી જવાની છે મારી અત્યારે ચોકડીથી 15 કિલોમીટર. જો આ 15 કિલોમીટર થતું હશે. સજન રે झूठ मत बोलो वहाँ तो पैदल ही जाने का है આવી ગયું નારી ચોકડી જોઈ લો. અને પેલો બ્લોગ છે આમ તો બીજો ત્રીજો જણાય પણ પેલો ફર્સ્ટ બ્લોગ કાયદેસર ના રીતે જ છે. પેલો બ્લોગ ઉતાર્યો છે. જુઓ નારી ચોકડી આવી ગયું. અને આ આપણા ખાસમ ખાસ મિત્ર ચડ્ડી ફ્રેન્ડ. બ્લોગમાં બન્યા રહેજો. નારી ચોકડી આવી ગયું. નારી ચોકડી હો. મહારાણા પ્રતાપ ઓવરબ્રિજ બની ગયો ભાઈ. ભાવનગર હો ભાવનગર. અહીંયા જો ભેજા મારી હાલે છે કૂતરાવની બંબાટી. વચ્ચે જ આવી ગયું. કેટલા કિલોમીટર થાય? 10 કિલોમીટર. હે? 10 કિલોમીટર. એક ફોટો હાલો ને હવે તો કેટલું ગયું? હવે 8-9 ગામો પડી ગયો. કાંઈ આવવાનો પ્લાન જ નતો. આ જયુભાઈ આવ્યા હાલ ભાઈ જીવ જવું છે ખોડિયાર મંદિર હાલી જાય. હાલ ભાઈ રેડી હાલે છે. જાવું તો પડે ને માથે. હાલ આ ત્રીજું નોરતું છે. માતાજીના દર્શન કરી આવીએ. રમવા બમવા તો નથી જવું ભાઈ. આપણે જવું છે ભાઈ. આજ તો પડે નીકળી જવાનું હોય માતાજીનું નામ લે. દર વખતે આવીએ ભાઈ. આ તો જઈવાની હગાઈ થઈ ગઈ ને એટલે બાબી કઈ નીકળવા દે નહીં. આપણે તો વાંઢે વાંઢા. આપણે એવું વાંઢે વાંઢા. આપણે કઈ કોઈ રોકટોક વાળું છે નહીં. આપણે એમ કે ભાઈ હાલ જવું નીકળી જવાનું. હા જય માતાજીનું નામ લઈને નીકળી જવાનું. આપણે ત્યાં બાયડી બાયડી છે નહીં. વાંઢે વાંઢા પૂરેપૂરા જિંદગી વાળા. રોક ટોક કાંઈ છે નહીં. આ જો ખોડિયાર મંદિર જાય છે 3 કિલોમીટર રહ્યું. મને નથી લાગતું 3 કિલોમીટર રહ્યું. કેમ કે પાટિયું છે ત્યાંથી જ 2 કિલોમીટર પછી. આ ભાઈ છે 3 કિલોમીટર રહ્યું. હજી 7 કિલોમીટર જેવું છે. લાંબા થઈ જવાના છીએ હાલી હાલી. આજુ કાંઈ આગું છે ને એટલે કાંઈ આવવા જાવ વાળા. શનિવારે જોઈએ છે કેમ રહી છે. આ જો ટ્રાફિક ફૂલ. આ બસ વાળા ગાડી વાળા આવતા જ હોય. કઈ નક્કી ને ઉલારતા જાય. મોજે મોજ છે. જોઈ આગળ જોવા. આપણે કઈ બ્લોગનું એટલું બધું કઈ ખાસ ઉતારતા નથી આવડતા. આ તો ભાઈ માતાજીનું નામ લઈને આજ ચાલુ કરી દીધું. બિચારા ખટારા વાળાનો વન ચોટી ગયો રસ્તા વચ્ચે. હા જે ગામ માથા ભારે બિચારાનો વારો ન પડી જાય દારૂ. ઓકે જયુભા આવું છે ભાઈ. ઓલા ખટારા વાળાનો બિચારાનો વન ચોટી ગયો છે. પૂ વાગ્યો વાગ છે ને ગામ છે માથા ભારે. ભાઈ નો વારો ન નીકળી જાય દારૂ. જોઈએ જેવી થવાની છે. બંધ તો થઈ ગયો વાંધો નથી ભાઈ ને.
ટેન્શન માં ગયો. ખટારામ પાછું ઓટોમેટિક હોય, એમાં કઈ ચાવી બંધ કરે કઈ વન બંધ થાય નહીં. ભાઈની વાત લાગતી રહી ગઈ. હા, અંધારામાં આગળ કઈ દેખાતું નથી. આ વ્લોગ બનાવીએ છીએ, રામ ભરોસે હાલ્યા જાય. કેમ યાર જેમ ચૂપ થઈ ગયો તું યાર? અંધારું છે, વાંધો ને. હાલો તમને અમે ખોડિયાર મંદિર મળીએ હવે, બરાબર? ખોડિયાર મંદિરનું અંદર જવાનું બોર્ડ આવી ગયું. 1 કિલોમીટર બતાવે. ગેટ આવી ગયો, ગેટ. હું ને મારો કલેજો તૈયારીમાં. લાઇટિંગ ડેકોરેશન કર્યું છે ઘણું દેવું દ્વારા થાય છે. ખોડિયાર મંદિર બોર્ડ નહીં દેખાય. વિડીયો ઉતારતો હા, તો પછી કઈ લેવું છે? ના કાંઈ નહીં હવે. હા, ત્યાં હું લીધું બાપી આટલું લીધું. હે પછી સારું આવી બનવાનું છે દીકરા, ઘરે જાય એટલે. હે આવ્યું બનવાનું છે ઘરે. કીધા વગર ના આવ્યો હોય ને, બાપીને કઈ નહીં હતો. હે ખબર 100 કિલોમીટરના 300 રૂપિયા ખવાઈ ગયું. ગાડી પેટ્રોલ ખાવા હાટું જ બનાવી છે. લઈ લે ઓલી સીએનજી વાળી લઈ લે, નવી આવી. હે કોલાવી દે બાબુનું મજા આવે છે માવો ખાવાની. માવા બ્લોગ માવો ખાવાની વસ્તુ છે. ના ઓલામાં ખબર છે ને કેટલા યુટ્યુબમાં જોવા વિડીયો. સીએનજી વાળી ફ્રીડમ લઈ લે. અરે ફ્રીડમ હવે સીએનજી વાળી હવે. કેમ રિવાજ બધા આવી ગઈ કાઠા કાઢ નહીં. કેટલા કિલોમીટર આવી ગયા? આજે 20 કિલોમીટર એ તો હેલવો મને હેલવો. આવે માતાજી દર્શન તો થઈ ગયા. એ બાને આપણે કીધી તારે અમથી હગાઈ થઈ ગઈ તેને તો બાકી આવવા દે નહીં. શાદી કરકે પગે યાર આવી રીતે જો હાલ્યા રાખીએ છીએ. હમણાં ઘરે પહોંચી જવું. ફરી મળશું નવા બ્લોગમાં. બીજું કાઠિયાવાડી સબસ્ક્રાઈબ, લાઈક એન્ડ સબસ્ક્રાઈબ. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં લખજો જય માતાજી. જય માં ખોડલ. બરાબર છે. ચાલો જય માતાજી. ફરી વાર નવા બ્લોગમાં મળશું. જય માતાજી.